લીધો, પરંતુ 2 દિવસ બાદ પણ કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે, જેમાં ડભોઈના ભાથીજીનગર, જ્વાલા મંદિર તેમજ નાંદોદી ભાગોળ પાછળના વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। પાણી નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા રહીશોમાં રોષ છે। રોજબરોજ કામથી આવન જાવન કરતા લોકો, ધંધા રોજગાર તથા શાળાએ જતા બાળકોને પણ આવન જાવનમાં તકલીફ પડી રહી છે। પાણીને કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। સમયથી પાણી અહીંયા ભરાયું છે। આજ સુધી કોઈ કોર્પોરેટર કે નગરપાલિકાના કર્મચારી હજુ સુધી જોવા આવ્યા નથી અને અમારો ઘણા સમયથી અમે રજૂઆત કરેલી કે અહીંયા રસ્તો બનાવી આપો, નારું બનાવી આલો, પણ છેલ્લા કેટલા 15 વર્ષથી આ વાત કરેલી છે। આજ સુધી નગરપાલિકાના કર્મચારી કે કોર્પોરેટરો ખાલી અમને લોલીપોપ આપે છે કે તમારું નારું થઈ જશે, ગ્રાન્ટ મૂકેલી છે, એ ગ્રાન્ટ આવે છે ક્યાં છે કે વર્ષોથી સ્થાનિકોએ પાણી નિકાલ માટે નાળાની માંગ કરી હતી, પરંતુ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહી હોવાનો રહીશોનો આરોપ છે। સાથે હાલ ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ પણ તેઓ કરી રહ્યા છે। અમારે આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે એ અમે નગરપાલિકાને જણાવીએ છીએ, પણ ઘણીવાર સમજાવતા છતાં બી એ સમજવા તૈયાર જ નથી। કોઈ આવતું જ નહીં, જોવા આવતું જ નથી। બરાબર, ખાલી અમને દિલાસો આપ્યા કરે છે કે તમારું કામ થઈ જશે, તમારું કામ થઈ જશે। અને હવે વાત કરવી છે પોરબંદર